તો ગમે એમ એને ગોતવાનો. એ ભાઈ ઉભો ભાઈને પૂછી. એ ભાઈ અહીંયા આવો તો. એ ભાઈ તમે આ છોકરાને કઈ ગામમાં જોયો છે? નહીં હો, આ છોકરાને નથી જોયો. આગળ જઈને પૂછો. હાલ તો આ છોકરાને કોઈ ગામમાં ઓળખતો નહીં હોય? ભાઈ આ ગામનો નહીં હોય, બીજા ગામનો હશે. જે ગામનો હોય બાકી આજે એને ગોતા પાર કરવા ને. એ ભાઈ જો તા છોકરાને ઓળખો તમે? ઓળખતા જ કહી દેજો, મૂંઝાતા નહીં. આ તો સંધુ છોકરો છે. કયો સંધુ? સંધુ તીડી. એનું ઘર તો જોયું ને તેમ પાછું. આ બાજુ ગામમાં જ રહે છે. ઈ ભાઈ જે હોય સંધુ હોય કે બંધુ હોય, આજે એના છોકરાને ટાટિયા નોખા કરી નાખવાનું છે આપણે. પણ થયું તો હું પેલા તું ગાડીને વેચવા બેસી જા, પછી કહેશું હું તને. ડોલા સંધુભાઈ જો ઝાપલી બંધ કરીને જાય છે. એ દાદા અહીંયા આવો તો. બોલો ને. મારા છોકરાને તમે વાત ન કરતા. મારો છોકરો દિવાળી વેચનો ક્યાંક વયો ગયો છે. એ મને નથી ખબર ક્યાં વયો ગયો. મને છોકરા બાબતથી વાત ન કરતા. તારો છોકરાને વાત તને ન કરી તો કોને કરવી? બહુ બાંગુ હું નાખો તમારે છે હું જો ને. દાદા તમારો છોકરો છે ને મારા ભાઈની છોકરીને લઈને વહી ગયો છે ક્યાંક. છોકરી તો ગઈ પણ મારી ઇજ્જતે લેતી ગઈ. વાહ, તમને તમારી આબરૂ ઓલી હોય તો અમારો છોકરો હોય જો, અમને આબરૂ વાળી નહીં હોય. તમારે જે વાત કરવી હોય કરજો, બાકી છોકરા છોકરી બાબતથી વાત ન કરતા. મારો છોકરો મરી ગયેલો છે, મેં મંજૂર કરી લીધું છે. હાલો અહીંથી વ્યાજ જાવ અહીંથી. તમારો છોકરો મરી ગયો છે ને તમારા માટે તો હાસુમાં તમારો છોકરો મરી જાય જોજો. તમારે થાય કરી જો જાઓ હવે.